કનકપુર કંસાળ નગરપાલિકામાં થયેલી ચૂંટણીમાં હોદ્દાઓ પર આજે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં શ્રીમતી રક્ષાબેનને પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી હતી। કનકપુર કંસાળ ખાતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને જેમાં આજરોજ હોદ્દાઓની વહેંચણી કરવામાં આવી હતી, જેમાં શ્રીમતી રક્ષાબેનને પ્રમુખ પદે કારોબારી અધ્યક્ષ શ્રી અર્જુનભાઈ વાઘેલા, પ્રમુખ શ્રી મેહુલભાઈ પટેલ તેમજ શાસક પક્ષના નેતા રાજકુમાર સિંહ અને દંડક તરીકે મુકેશભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી। કેમેરામેન મોશિંગ શેખ સાથે પરવીન પઠાણ, ન્યૂઝ ફોર ઇન્ડિયા। નમસ્કાર મેડમ। નમસ્કાર। આજની તમારી ખુશી એક નગરપાલિકાના પ્રમુખ બનવા બદલ કેવી રહી અને કોને આભારી? આજની મારી ખુશી મારી ભારતીય જનતા પાર્ટી તેમજ મારા ઉચ્ચ અધિકારીઓ, હોદ્દેદારો તેમજ મારા સાથી કોર્પોરેટરો અને સાથી મિત્રોનો આભારી છું। હવે આ ખુરશી છે તો વિકાસના કામમાં તમારી કેવી ગતિ રહેશે? વિકાસના કામો તો મારી ભારતીય જનતા પાર્ટી કરતી છે, કરે છે અને કરતી રહેશે અને હું મારા મોદી સાહેબના વિકાસના કામોમાં જરૂર સાથ આપીશ અને સરસ રીતે એમના કામને વેગવંતો બનાવીશ। તો અહીંયા ઘણા બધા કામો બાકી છે, જેમ કે ગાર્ડન છે, સિટી બસ નથી, તો તે વિશે તમે શું વિચારશો? તે પણ થઈ જશે। આપણે આ કામ કરવા માટે જ બેઠેલા છે અને જરૂરથી વિકાસના કામો આપણે પૂર્ણ કરીશું બધા। આમ જનતા માટે, મતદારો માટે આપનો શું સંદેશો છે? દરેક મારા મતદારોને ખૂબ ખૂબ મારા અભિનંદન, જેમણે મને આ પોસ્ટ થકી મને તેમણે પહોંચાડી છે। ચેનલ સાથે વાત કરવામાં ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। નમસ્કાર મેહુલભાઈ, આપ ગયા વખતે શાસક પક્ષના નેતા હતા, આપને પ્રમોશન કહેવાય કે ઉપપ્રમુખનું કે શું કહેવાશે? પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ આપી છે ને હાલમાં મને જે ઉપપ્રમુખની જે જવાબદારી આપી છે એ હું નિષ્ઠાપૂર્વક બજાવીશ। નગરના ઘણા બધા એવા કામો છે જે પબ્લિકના છે, જે રિલેટેડ ઘરથી છે, ગટર લાઇન છે, તો તે માટે તમે કયો પ્રયત્ન રહેશે? સરકાર દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે ગટર લાઇન નંખાઈ ગઈ છે નવી। જે હાલમાં જે ગટરના જે પ્રોબ્લેમો છે એ જૂની ગટરના છે, નવા કનેક્શન હાલમાં બધાને આપી દીધા છે। જૂના જે પ્રોબ્લેમ છે તે પણ અમે લોકો હલ કરીશું। નગરજનો માટે સંદેશો? બસ એ જ કે જેવો ભૂતકાળમાં નગરજનોએ જે નગરપાલિકાને જે સહકાર આપ્યો છે એ દરેક નગરજનો અમને પણ સહકાર આપે એવી અપેક્ષા રાખું છું। જી, આપને કારોબારી ચેરમેન બન્યા છો જી, અને ભાજપાએ આપને આપના પર વિશ્વાસ રાખીને જે કારોબારીની ચેરમેનની સીટ આપી છે, જી, તો એ વિશે આપ કોને હકદાર ગણશો ખરેખર? ભારતીય જનતા પાર્ટી અમને જે ટિકિટ આપી, ત્યાર પછી કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી આપી, એ બધું જ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નક્કી કરતા હોય છે। પ્રદેશ લેવલે આ નક્કી થતું હોય છે, એટલે અમને જે જવાબદારી મળી છે એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ આપી છે, પ્રદેશ કક્ષાના અમારા નેતાઓએ આપી છે અને એ નિભાવશું। નગરપાલિકાનો ડેવલપમેન્ટ નકશો નથી આજની તારીખમાં જી, વિકાસ માટે, જી। તો તેના વિશે કયા પ્રયાસ રહેશે? કનકપુર કંસાળ નગરપાલિકા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં કન્વર્ટ થઈ ત્યારે પણ હું જૂનો અહીંયા પંચાયત સભ્ય તરીકે કામ કરતો હતો, એટલે જે તે ટાઈમના નકશા નહીં હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી મેળવીને એમાં આગળની કાર્યવાહી કરશું। એ વાત નથી કરતો, આપના દ્વારા નગરજનો દ્વારા નગર માટેનો ડેવલપિંગ પ્લાન, જે નકશો માસ્ટર પ્લાન કહેવાય, તે ભવિષ્યમાં આપ કરશો? ચોક્કસ, 100%। અહીં સિટી બસની વ્યવસ્થા નથી। સૌથી પહેલું ચૂંટણી જીત્યો વોર્ડ નંબર 6માંથી, ત્યારથી મારું લક્ષ્ય સિટી બસ ઉપર છે। સિટી બસની સમસ્યાની અવારનવાર મેં અમારા રાજેશભાઈ દેસાઈ, જે કારોબારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરત છે, એમની સાથે રજૂઆત કરી છે। ટેલિફોનિકથી પણ હું એમની સાથે લાઈવમાં છું અને સૌથી પહેલું કામ અમારું એ સિટી બસ બાબતોનું રહેશે। ઘણા વર્ષોથી, આ 25 લગભગ વર્ષ થઈ ગયા, આપણે કનકપુરથી લાજપુરને જોડવાનો એક રસ્તો માંગ્યો છે, તે હજુ સુધી કેમ નથી થયો? કનકપુર અને લાજપુરને જોડવા માટેના રસ્તાની માંગણી અમારી છે અને એ રજૂઆત પણ અમે અધિકારીઓને કરી છે અને જ્યાં પણ એ કામ અટક્યું હશે ત્યાંથી શરૂઆત કરવા માટે પણ અમે જવાબદાર છીએ અને કરશું। कुमार जी, आपको शासक पक्ष का नेता बनाया गया है, तो इसके लिए आप कैसी खुशी महसूस कर रहे हो? हमारे लिए तो साहब बहुत खुशी की बात है और हमारे जो यहाँ पे परप्रांतीय भाई लोग रहते हैं, हमसे ज़्यादा उनको खुशी महसूस हो रही है और जो पार्टी ने हमको जवाबदारी दिया है और हम अच्छी तरह से ईमानदारी से अपना कार्यक्रम निभाएंगे और अपना कार्य करेंगे
और हम न गलत करते हैं और न गलत हम होने देंगे। वार्ड नंबर 7 से आप आए हो, जी। तो वार्ड नंबर में आप ही लोग बताते हो कि काफ़ी कुछ नहीं हुआ है, तो उसके लिए अब आपके हाथ में तो अब दौर है, तो आप क्या करोगे? हमारा जो भी काम है, हमारा ज़्यादा से ज़्यादा समस्या गटर का और पानी का, लाइट का, 3 समस्या है। ये तीनों समस्या हमको पूर्ण करना है और अच्छी तरह से जो भी गटर लाइन का जो प्रॉब्लम है हम उसको सब सॉल्व करेंगे। आपके नगरजनों के लिए, मतदारों के लिए क्या संदेश है? मतदारों के लिए हम खूब उनका अभिनंदन करते हैं और जो भी हमारा साथ निभाए, अच्छी वोटों से हमको विजयी बनाए हैं, हम सभी अपने पर प्रांतीय भाइयों का बहुत बहुत आभारी हूँ। कनकपुर कंसर के जो पालिका की हद है उसमें एक गार्डन है, तो उसके जो विकास है उसमें आप पूरी टीम की ओर से क्या बोलेंगे? कौन से आप कहाँ पे? कनकपुर कंसर नगर पालिका की जो ऑफिस है उसके जस्ट बाजू में गार्डन है, तो आप अपनी समग्र टीम, पूरी टीम की ओर से आप क्या कहेंगे कि इसके विकास में आप कैसे कामगिरी आगे बढ़ाएंगे? अभी जो गार्डन की जो बात है, अभी भावसार सर ने बोला कि पहले अपने जो डेवलपमेंट जो नक्शा है, हम सबसे पहले अपने नक्शा बनाएंगे अपने कनकपुर नगर पालिका का, उसके हिसाब से उसी के आधार पे विकास करेंगे। तो आप पहले लाइट, पानी, गटर का विकास करेंगे या गार्डन का करेंगे? पहले हम सबसे जो हमारे लोगों की समस्या है, गटर पानी की सबसे बड़ी समस्या है। गार्डन तो बन जाएंगे लेकिन सबसे बड़ा समस्या है गटर और पानी। लेकिन दोनों का कुछ टाइमिंग तो होगा ना, टाइमिंग तो दे सकते हैं। टाइमिंग हम अभी तो छुटाए हुए हैं, अभी टाइमिंग हम आपको कैसे दे देंगे? टाइमिंग हम टाइमिंग देंगे अभी तो। जीतने के बाद आपने अपने वार्ड की मुलाकात ली, उन लोगों के पास से जाना कि क्या क्या समस्या है, क्या क्या सारी समस्या, और हम 12 घंटे में 4 घंटे हम अपने नगर के लोगों के साथ में रहता हूँ। अगर आपको नहीं महसूस हो, नहीं पता हो, तो जाके हमारे नगर में, हमारे वार्ड में पता कर लीजिए। इसकी हम आपको गारंटी देते हैं। हमारे नगर के लोगों से पूछ लीजिए, हम 4 घंटा उनके साथ रहते हैं कि नहीं रहते हैं। उनके साथ में कोई समस्या होती है तो वहाँ खड़े होते हैं कि नहीं होते हैं। आप जाके वहाँ पूछ सकते हैं और बात कर सकते हैं। सब चैनल वालों को हम बोल रहे हैं, हम अपने वार्ड की बात कर रहे हैं और हमको अभी तो पूरे कनकपुर नगर पालिका की पूरी जवाबदारी मिली है और हम अब हर वार्ड में जाएंगे और हर वार्ड में अपनी जवाबदारी निभाएंगे। આપને દંડકની ખુરશી સોંપવામાં આવી છે, તો તેની અંદર આમ જોવા જઈએ તો તમારા વિસ્તારના તો ઘણા બધા કામ થયા છે એવું આપના દ્વારા જાણવા મળે છે, છતાં પણ હજુ કયા કયા કામ બાકી છે અને નગરજનોને, મતદારોને આપ શું કહેશો? અમારા કામો, અમારા મેન પ્રોબ્લેમ છે અમારો જે રોડના રસ્તા બન્યા છે એમનું જે બ્લોકને બધું થોડું કામ બાકી રહી ગયું છે, બાકીનું બધું કામ પૂર્ણ થઈ ગયું છે। ગેસ લાઈન કેમ નથી આવી? એવી ગેસ લાઈન બી આવવાની નક્કી આપણે પાર્ટીએ નક્કી કરેલી છે ને, આવી જશે। તો શા માટે નથી આવી હજુ સુધી, કોઈ કારણ? એ તો નક્કી થઈ ગયેલું છે એટલે આવી જશે। અમને કહેલું જ છે કે પાર્ટીએ અમારી જવાબદારી આપી છે કે તમારે ગેસ લાઈન મૂળમાં તમે એનો પ્રાયોરિટી આપશો ને ગેસને?